હે ફ્રેન્ડ્સ, કેમ છો? જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. રિસોર્ટમાં હવે ચેકઆઉટ કરીએ છીએ, એટલે કે રાત્રે વાગ્યા છે 2 અને યધાર ગામડું ટાઈપ પહાડોની વચ્ચેથી હવે જઈશું અમે નાથ દ્વારા શ્રીનાથજી મંગળા દર્શન કરવા માટે, કે જેના લીધે અમે અહીંયા આવ્યા હતા. જ્યારે ઉદયપુરનો પ્લાન થાય એમાં જો નાથ દ્વારા જવાનું થાય 90% તો જ આવીએ, બાકી તો જવા દેવાનો પ્લાન. તો બસ હવે નીકળીએ છીએ અને ડેન્જર રોડથી જઈશું. જોજો, મજા આવશે. થોડો રોડ તમને બતાવું. આ જો એની જિંદગી આખી બૂટ હાચવવામાં જ પતી જશે. એનો છોકરો થશે ને તો છોકરા નહીં, આ છોકરો ભલે ને પડતો બૂટ ના બગડવા જોઈએ. વાહ, હું છોકરા માટે નવા કપડાં નહીં લાવે સ્કૂલના, એના બૂટ માટે થેલીઓ પહેલી લઈ આવશે. જો તો ખરી કેવું સાચવીને મૂકે છે. હા, વાહ. હવે ગળે બાંધીને ફરજે બૂટને. જોર્ડન છે ભાઈ, જેવા તેવા નહીં, જોર્ડન છે. મોઘું સ્પ્રે કાઢતો એનો, એને મફતમાં મળેલું. અરે 10-15 છાંટો. એ બોલે નહીં ત્યાં સુધી છાંટો, હું તો એવું કહું. 2-3 બસ. કે રાત્રે ભૂતને બોલાવા. વાહ, હવે ભૂતમાં ભરોસો છે તને? એમ નહીં, જાવું છે નાથ દ્વારા શ્રીનાથજીના મંદિરે. બોલો. ભૂતની વાતો કરે. પણ તમારે જેવા દુષ્ટો એ કરવી પણ જોઈએ. એક હતો મકાસુર અને આયુષુર. બકાસુર. ઓલું કુંભકર્ણની જે મસ્જિદ હતો એકવાર. આવો છે. આવ્યું એકદમ નોનસેન્સ છોકરો છે, બુદ્ધિ વગરનો. કેવડી તારા જેટલા તો પ્લસ કરી નાખું છું. અલવિદા કહીએ છીએ આપણે આ રિસોર્ટને. બહુ શાંતિ મળી અહીંયા આવીને ભાઈ. એકદમ પીસફુલ, એકદમ પીસફુલ. તમે આ રસ્તો જુઓ ખાલી, કે કેવડો ભયાનક. માં ગાય બેઠી પણ, એટલે કંઈક પ્રાણી પણ જોવા મળી જાય એવું છે અહીંયા, એવું કીધું છે. આમ ધ્યાન રાખવું પડે. અહીંયાથી રાઈટ હતું ને? હા. ભાઈ આજો આ સીધા છે. મજાક થઈ જાય. મજાક એટલે ભાઈ ફાડી પડે. એટલે મેં છે ને રિસોર્ટથી કહીને જ નીકળ્યા છે કે આ 20 મિનિટ અહીંયા છે, વચ્ચે જામર પણ છે, એટલે 20 મિનિટ સુધી વેઇટ કરજો અમારા ફોનની. જો 20 મિનિટમાં ફોન ના આવે તો તરત આ રોડ ઉપર પાછળ ને પાછળ આવજો. એટલે આ રીતનું તમે કંઈક આવી રીતે આવો, કોઈ જગ્યાએ જાઓ જામર હોય તો આવું કહીને રાખવાનું, સેફટી પહેલા. અને આ પહાડો તો જોજો ભાઈ. શ્રીનાથજી હવે ખાલી ને ખાલી 31 કિલોમીટર દૂર છે. વેલકમ ટુ શ્રીનાથજી ઉદયપુર ટોલ વે. શું વાત છે? અવાજ કર, મોજ આવશે. હોરન છે. અરે આપણે આ જબરું મોટો પહાડ એક ખોદ નાખ્યો ભાઈ, ગજબ. એટલે આ વિચારો તમે, આ પહાડ કેટલો લાંબો હશે, કેટલો મોટો પહાડ છે. એની અંદર આવડી મોટી ટનલા જો પહાડ ચાલુ થઈ ગયા. મને તો એ જ ખબર નહીં પડતી કે ઢાળ છે કે નથી ઢાળ. મેં વિચારી ચડતી કેમ નથી, લોડ પડે છે.
ટોલ કપાશે 160 રૂપિયા. જસ્ટ ઇન્ફોર્મેશન. એમાં ભાઈ 165 રૂપિયા ટોલ કપાયો. ચલો આપણે ત્યાં એક્સપ્રેસ હાઈવેમાં આટલા નહીં કપાતા, નહીં અહીંયા આટલા કપાય છે. અચંભાવ કહેવાય. 135 કપાય છે આપણે 135 એક્સપ્રેસ હાઈવે સિંગલ સાઈડ. બરોડા ને 100 કિલોમીટર. આ અત્યારે હશે 30 કિલોમીટર અને 105. જો એ કદાચ બની શકે પહાડોની વચ્ચે રોડ છે એટલે, પણ વધારે જ છે યાર. અહીંયાથી 17 કિલોમીટર દૂર છે શ્રીનાથજી મંદિર નાથદ્વારા. હવે જઈએ છે. પાર્ક કરી દેવું ત્યાં આગળ એની આગળ બાજુ કેટલા વાગે? 4:15. 4:15 થયા છે અને અમે પહોંચી ગયા છીએ શ્રીનાથજી. હવે અહીંયા આગળ એકાદી જગ્યા શોધીને, જો અમે લોકો આવ્યા હતા ને તો અહીંયા ઉતર્યા હતા, અહીંયા ઉતરીને ગયેલા અને અહીંયાથી અંદર જઈએ એટલે ડાયરેક્ટ મંદિર. અને અહીંયા સામેથી જ ઓલી બસ ઉપડી હતી શ્રીનાથજી ટ્રાવેલ્સની, એના બે આવી ગયા હતા. બસ હવે એક સારી જગ્યા જોઈને ગાડી મૂકી દેવી છે અને ત્યાંથી દર્શન કરવા લાઈનમાં ઊભા રહી જવું છે.